માય ડિયર સ્ટુડન્ટ્સ, એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી ફરીથી તમારું સ્વાગત કરું છું. આ વિડિયોમાં આપણે એક નવા અને ત્રીજા નંબરના આપણા એક સંયોજનની ચર્ચા કરવાના છીએ, KMnO4 પોટેશિયમ પરમેંગેનેટ. મિત્રો, તમને ખ્યાલ છે બી વિભાગના તત્વોના અગત્યના સંયોજનોનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. એમાંથી બે સંયોજન આપણે જોઈ ગયા, એક તો ઓક્સાઇડ્સ અને બીજું આપણે K2Cr2O7. આ વિડિયોની અંદર આપણે ત્રીજો અને અંતિમ પદાર્થ ભણવાના છીએ, KMnO4. ક્લિયર? તો શરૂઆત કરીએ. બનાવટની વાત જો આપણે કરીએ તો KMnO4 ની ત્રણ બનાવટો આપણને આપેલી છે. તો ત્રણે ત્રણ બનાવટો આપણે જોઈ લઈએ. તો એની પ્રથમ બનાવટ આપણે જો જોઈએ, નંબર 1, ફર્સ્ટ અને સેકન્ડ બનાવટ ઓલમોસ્ટ સેમ જેવી છે. તો એની અંદર થોડો ઘણો ફેરફાર છે, તો આપણે જોઈશું. ફર્સ્ટ બનાવટ જે છે એ બનાવટ શેમાંથી છે મિત્રો? MnO2 માંથી બનાવટ છે. ક્લિયર? MnO2 ને ઔદ્યોગિક રીતે પાયરોલ્યુસાઇડ પણ કહેવામાં આવે છે. તો આ વસ્તુ પણ ઘણીવાર તમને પૂછાય છે, તો આ પણ ખાસ મગજમાં રાખવાની છે. કેવી રીતે બનાવટ છે તો આપણે એની ચર્ચા કરીએ. MnO2 શું નામ કીધું મેં તમને હમણાં? પાયરોલ્યુસાઇડ પ્લસ KOH પ્લસ હવા. હવાનો મતલબ શું થાય છે? O2. ક્લિયર? આની સાથે સંકલન કરવામાં આવે, સંકલન થઈ અને તમને શું મળશે? K2MnO4. મિત્રો, KMnO4 નહીં, K2MnO4 મળે છે. ભૂલથી અહીંયા KMnO4 ના લખાઈ જાય, ખાસ ધ્યાન રાખવું. આ અલગ સંયોજન છે અને આપણે જે સિન્થેસાઇઝ કરવાના છે એ પણ અલગ સંયોજન છે. પ્લસ તમને શું મળશે? H2O. ક્લિયર? આ જે નવું સંયોજન મળ્યું એ સંયોજનનું નામ છે પોટેશિયમ મેંગેનેટ. આમાંથી આપણે પરમેંગેનેટ બનાવીશું. એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ પ્રક્રિયાનું સંતુલન કરીએ. સંતુલનની અંદર આપણે શું જોવાનું છે? હવે જો આમાં કોઈ આયન છે નહીં. ક્લિયર? નો ડાઉટ આ પણ એક પ્રકારની રેડોક્સ પ્રક્રિયા જ છે. +4 અહીંયા કેટલું છે? +6. ક્લિયર? તો અહીંયા રેડોક્સ પ્રક્રિયા જ છે, એટલા માટે ખરેખર એ જ રીતે આપણે સંતુલન કરવું જોઈએ. પણ જો સંયોજનની અંદર આયનો ના હોય તો તમે ડાયરેક્ટ તત્વોનું સંતુલન જો થઈ જતું હોય તો કરી અને તમારું સમીકરણ સંતુલિત કરી શકો. તો આમાં આયનો નથી, તમે જોઈ શકો છો. તો ડાયરેક્ટ આપણે સંતુલન એનું કરી શકીએ. તો હું ડાયરેક્ટ કરવાની કોશિશ કરું તો અહીંયા મને દેખાય છે Mn1 છે, Mn1 છે. ક્લિયર? ઓક્સિજન અને હાઇડ્રોજનને છેલ્લે જ રાખવાના. K2 તો અહીં મારે કેટલા લખવા જોઈએ? 2 લખવા જોઈએ. ક્લિયર? હવે ઓલમોસ્ટ બધું સંતુલન થઈ ગયું છે. હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરીએ તો આ બાજુ અહીંયા આપણે સહગુણક મૂકવાનું છે. ક્લિયર? એટલે આ બાજુ આપણે ગણતરી નહીં કરીએ, ગણતરી આ બાજુ કરીશું. 4 અને 1 5. આ બાજુ 5 ઓક્સિજન થવા જોઈએ. કેટલા ઓક્સિજન છે? 2 અને 2 4. અહીંયા એવો અંક મૂકો મિત્રો જેથી કરીને જવાબ તમારો કેટલો આવે? ઓક્સિજનનો 5. એટલે અહીંયા 1 આવવું જોઈએ. આપણે એક જ ઓક્સિજન ઘટે છે, તો હું શું મૂકી દઉં અહીંયા? 1/2. ક્લિયર? તો આ સંતુલન થઈ ગયું. હવે કોઈને એમ થાય મારે અપૂર્ણાંક નથી લખવો, 1/2 નથી લખવું, તો શું કરશે? 2 વડે બધાને ગુણી નાખશે. ક્લિયર? તો પણ થઈ શકે. આ પણ સાચું સમીકરણ. અને જો તમે બધાને 2 વડે ગુણી નાખો, અહીંયા 2 આવશે, અહીંયા આવશે તમારું 4, અહીંયા 2 * 2 એટલે ઉડી જશે. ક્લિયર? અને 1 આવશે, 1 આપણે લખતા નથી. અહીંયા પાછું 2 આવી જશે અને અહીંયા પણ શું આવી જશે? 2. ક્લિયર? તો આપણું સંતુલન કમ્પ્લીટ થઈ ગયું. મિત્રો, પોટેશિયમ મેંગેનેટ મળ્યું. આપણે શું જોઈએ છે? પરમેંગેનેટ. તો હવે શું કરવાનું છે? આ પોટેશિયમ મેંગેનેટ જે છે એમાંથી મેંગેનેટ આયનને એસિડિક બનાવવાનું છે. ક્લિયર? એટલે હવે આપણે આખું પોટેશિયમ મેંગેનેટ નહીં લખીએ, માત્ર મેંગેનેટ આયન લખીશું. એને એસિડિક બનાવીએ એટલે આપણને શું મળી જશે? પરમેંગેનેટ આયન મળી જશે. કેવી રીતે? તો જોઈએ. આ મેંગેનેટ આયન, આના ઉપર -1 આવશે નહીં. શું આવશે? -2. તમે જોઈ શકો છો મેંગેનેટ આયન. ક્લિયર? એ લખી દઉં તમને, મેંગેનેટ આયન. આને એસિડિક બનાવવાનું છે. એસિડિક નો મતલબ થાય H+ આપણે ઉમેરીશું. ક્લિયર? આયન છે એટલે આપણે એનું સંતુલન પહેલી રીતે જ કરવું પડશે, એટલે આપણે સે ધ્યાન રાખીએ. ક્લિયર? આમાંથી તમને નિપજ તરીકે શું મળવાનું છે મિત્રો? આપણે જે વસ્તુ સિન્થેસાઇઝ કરીએ છીએ તો મળવાની જ છે. ક્લિયર? પરમેંગેનેટ આયન. અને બીજું શું મળશે? MnO2 મળશે મિત્રો. આ ખાસ તમારે યાદ રાખવું પડશે. અને પ્લસ તમને શું મળશે?
હવે જે મળવાનું છે એ H2O જ મળવાનું છે તા, એટલે H2O તો વસ્તુ પણ આપણે સંતુલન સાથે લખવાના છીએ, તો જેટલી જરૂર પડશે એટલા H2O ત્યાં દર્શાવી દઈશું. ક્લિયર? એક વસ્તુ ક્લિયર થઈ ગઈ. આ પ્રક્રિયાને કહેવામાં આવે છે વિષમીકરણની પ્રક્રિયા. ધોરણ 11 ચેપ્ટર નંબર 8 રેડોક્સમાં તમે ભણ્યા હશો વિષમીકરણ કોને કહેવાય. જો કોઈ એક જ તત્વ રાસાયણિક પ્રક્રિયાની અંદર રિડક્શન અને ઓક્સિડેશન બંને અનુભવતું હોય તેને શું કહેવામાં આવે છે આપણે? વિષમીકરણ પ્રક્રિયા. તમે આમાં જોઈ શકો છો અહીંયા ઓક્સિડેશન આ કેટલો છે, હું થોડી વાર માટે કાઢી નાખું છું. ક્લિયર? ઓક્સિડેશન આ કેટલો છે? +6. ક્લિયર? અહીંયા ઓક્સિડેશન આ કેટલો છે? +7. તો મિત્રો આ શું થયું? ઓક્સિડેશન. ક્લિયર? અને કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો? 1 ઇલેક્ટ્રોનનો વિનિમય થઈ ગયો. અહીંયા તમે જોઈ શકો છો ઓક્સિડેશન આ કેટલો છે મિત્રો? 4. એનો મતલબ 6 માંથી 4 ઓક્સિડેશન આ ઘટ્યો, એટલે એને શું કહેશું આપણે? રિડક્શન. આપણે ત્યાં જ ભણી ગયા છે કે જો એક જ તત્વનું ઓક્સિડેશન અને રિડક્શન થતું હોય તો એને બે વાર લખવું જોઈએ સંતુલન કરવા માટે. તો હું આ MnO4 -2 ને બે વાર લખીશ, અને આમાંથી હું દર્શાવીશ આનું રિડક્શન. ક્લિયર? હવે અહીંયા હતું શું? +6. ક્લિયર? +6 માંથી 4 તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો મિત્રો? 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થયો. ક્લિયર? હવે નેક્સ્ટ આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે સંતુલનની શરૂઆત કરીએ. સંતુલનની શરૂઆતની અંદર આપણને ખબર છે પહેલાનું કોનું તો સંતુલન આપણે કરીશું? તત્વોનું સંતુલન કરીશું. બરાબર? જે તત્વોનું ઓક્સિડેશન કે રિડક્શન થાય છે તે તત્વો. હું પૂરેપૂરા મુદ્દાઓ લખતો નથી. ત્યાર પછી આપણે ઇલેક્ટ્રોનનું સંતુલન કરીશું. ત્યાર પછી આપણે વીજભારનું સંતુલન કરીશું. ત્યાર પછી આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન કરીશું. ક્લિયર? ઓજો અહીંયા આ જ રિએક્શન આપણે જોઈશું. ક્લિયર? તો આ રિએક્શન ની અંદર તમે જુઓ તો Mn1 નો પ્રોબ્લેમ, સંતુલન કરવાની જરૂર નથી. અહીંયા પણ Mn1 કોઈ સંતુલન કરવાની આપણે જરૂર નથી. તત્વોનું સંતુલન થઈ ગયું. ઇલેક્ટ્રોનનું સંતુલન જોઈએ. મિત્રો બે ઇલેક્ટ્રોન જે છે એ મેળવાય છે તો અહીંયા એક જ ઇલેક્ટ્રોન ગુમાવાય છે, તો તમારે શું કરવું પડે? બરાબર? ત્યાં ઇલેક્ટ્રોન જેટલા ગુમાવાતા હોય એટલા જ મેળવાતા હોવા જોઈએ. એટલે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાના ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન બનાવવા માટે મારે અહીંયા 2 વડે ગુણવું પડશે કે નહીં? જો હું અહીંયા 2 વડે ગુણું તો આખા રિએક્શનને મારે 2 વડે ગુણવું પડશે. ક્લિયર? ખ્યાલ આવી ગયો હશે? તો ઇલેક્ટ્રોનનું પણ સંતુલન થઈ ગયું. વીજભાર સંતુલન હવે કરીએ. મિત્રો થોડીક અહીંયા સ્પેસ ખાલી કરું છું. તમે જો 2 MnO4 અને 1 MnO4 કેટલા થઈ જશે? 3. તો હવે હું અહીં 3 લખી શકું ડાયરેક્ટ જ. ક્લિયર? તો હું અહીં ડાયરેક્ટ 3 લખી નાખું છું. 2 અને 1 3. ક્લિયર? આ ખ્યાલ આવી ગયો હશે? તો 2 અને અહીંયા હું કેટલા લખી નાખું છું? 3. જેથી કરીને તમને મૂંઝવણ ના થાય, ખ્યાલ આવે. ક્લિયર? હવે વીજભાર સંતુલન જો આપણે કરીએ તો વીજભાર સંતુલન અહીંયા 3 દુ 6 કેટલો વીજભાર છે? અહીંયા -6. હાઇડ્રોજનને હું ધ્યાનમાં લેતો નથી. અહીંયા આપણે હાઇડ્રોજન જાતે મૂકવાના છે. એ જેટલા મૂકીશું એ પ્રમાણે વીજભાર આપણને મળશે. ક્લિયર? અને થોડી વાર તમે ભૂલી. ક્લિયર? કારણ કે એ માધ્યમ છે. નેક્સ્ટ હવે આપણને શું મળશે? MnO4 -1. તો અહીંયા વીજભાર કેટલો છે? -1 + 0. આ તો 0 છે. ક્લિયર? તો અહીં વીજભાર પણ મળ્યો -1 અને * 2 છે. સોરી, તો અહીં કેટલો થશે? -2 વીજભાર થશે. એટલે અહીંયા કેટલો છે? 6 વીજભાર છે. મારે કેટલા અહીંયા H+ મૂકવા જોઈએ? 4H+ મૂકું, અહીંયા +4H+ કરું. બરાબર? તો +1 વીજભાર 4 થઈ જશે, -2 થઈ જશે. તો મારે કેટલા H+ મૂકવા જોઈએ? 4H+. ક્લિયર? તો વીજભારનું સંતુલન થઈ ગયું. આપણે માધ્યમના મદદથી કર્યું. હવે 4H+ મૂકું છું તો મારે સામેની સાઈડે હાઇડ્રોજનને સંતુલિત કરવા પડશે અને સાથે સાથે ઓક્સિજન પણ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો તો હાઇડ્રોજન ક્યાંય નથી. આ બાજુ પણ એક જ જગ્યાએ હાઇડ્રોજન છે. કેટલા છે? 4. તો મારે અહીંયા કેટલા H2O મૂકવા જોઈએ? 2H2O મૂકવાથી હાઇડ્રોજન 4 થઈ જશે. ઓક્સિજન મિત્રો ઓટોમેટિક સંતુલિત થઈ ગયેલા હોય છે. ક્લિયર છે મિત્રો? તો આ સમીકરણ તમારું કમ્પ્લીટ. આ હું કાઢી નાખું એટલે તમને વ્યવસ્થિત રીતે દેખાશે. ક્લિયર? તો આ બે સ્ટેપ અને બે સ્ટેપમાંથી આપણને શું મળી ગયું? પરમેંગેનેટ આયન. ક્લિયર? તો પ્રથમ રીત આપણી કમ્પ્લીટ. ક્લિયર?
નેક્સ્ટ રીત ઉપર આપણે જઈએ અને હું કાઢી નાખું છું. નંબર 2 આ છે ને મિત્રો ઔદ્યોગિક ઉત્પાદનની રીત છે. ઘણીવાર તમને પૂછે કે KMnO4 નું ઔદ્યોગિક ઉત્પાદન માટેની રીત વર્ણવો, તો આપણે આ રીત લખવાની છે. આ રીતની અંદર ઘણી બધી વસ્તુ નથી, બરાબર, સેમ ટુ સેમ પહેલા જેવી જ રીત છે, પણ આપણે સંતુલન પણ કરવું પડશે નહીં. ટેક્સ્ટ બુકમાં નથી આપ્યું એટલા માટે, બીજું કોઈ ઇશ્યુ નથી. બાકી તમે ઉપરના મુજબ જ તમે ત્યાં સંતુલન કરી શકો. ક્લિયર? નવું શું છે, પહેલા રિએક્શન ની અંદર આપણે કોઈ ઓક્સિડેશન કરતા યુઝ નતો કર્યો. અહીંયા એક KNO3 ઓક્સિડેશન કરતા તરીકે અને મોટિવેટર તરીકે આપણે યુઝ કરવાનો છે. તો કેવી રીતે કરીએ છીએ જોઈ લઈએ. ક્લિયર? પાયરોલ્યુસાઇડ જ લેવાનું છે, MnO4 સોરી MnO2. ક્લિયર? હવે આ પાયરોલ્યુસાઇડ જો આપણે લઈએ, બરાબર, તો એની પ્રક્રિયા KOH સાથે O2 ની હાજરીમાં કરવાની જ છે, પણ સાથે કોણ હશે? KNO3. તો હું ડાયરેક્ટ જ અહીંયા લખી દઈશ એરો ઉપર જ. શું હશે? KOH plus O2 plus KNO3. સંગલનની પ્રક્રિયા થશે. સંગલન એટલે શું ખ્યાલ છે તમને? એક સાથે એનું ગલન કરવાનું છે. ક્લિયર? તો પ્રક્રિયાની અંદર તમને શું મળી જશે? MnO4 -2 મેંગેનેટ આયન. ક્લિયર? મેંગેનેટ આયન. ક્લિયર છે? આમાં કોઈ સંતુલન કરવાનું નથી, આપણે ઉપર જ દર્શાવેલું છે. પણ મિત્રો તમે આને ઉદ્દીપક તરીકે લઈ અને એરા ઉપર લખી નાખો તો આનું આગળના સમીકરણ મુજબ તમે સંતુલન કરી શકો. ક્લિયર? હવે મેંગેનેટ આયનનું શું કરવાનું છે એ જોઈએ. MnO4 -2. આનું પણ સંતુલન નહીં કરવું પડે. આનું શું કરવાનું છે? ડાયરેક્ટ આલ્કલાઇન માધ્યમમાં શું કરવાનું છે? વિદ્યુત વિભાજન. વિદ્યુત વિભાજનની પ્રક્રિયા થશે અને ડાયરેક્ટ તમને શું મળી જશે? MnO4 -1. ક્લિયર? હવે ઘણીવાર પૂછે કે આ વિદ્યુત વિભાજનની પ્રક્રિયા કયા ધ્રુવ ઉપર થતી હશે? મિત્રો અહીં થાય છે શું? +6 +7. ઓક્સિડેશન કઈ જગ્યાએ થાય? એનોડ ઉપર. ક્લિયર? તો આ પ્રક્રિયા ક્યાં થતી હશે? એનોડ ઉપર થતી હશે એવું આપણે કહી શકીએ. તો એકદમ ઈઝી રીત ઔદ્યોગિક ઉત્પાદનમાં વપરાય છે અને આ રીતે આપણે લખવાની છે. ક્લિયર છે મિત્રો? આ મળ્યું એને પાછું આપણે શું કહી શકીએ? પોટેશિયમ પર મેંગેનેટ આયન. ક્લિયર? થર્ડ રીત ઉપર જઈએ. મિત્રો પહેલી ને બીજી રીત સેમ જેવી જ છે. ક્લિયર? હવે થર્ડ રીતની આપણે ચર્ચા કરીએ. તો ત્રીજી રીત જે છે એ રીત અલગ જ છે. ક્લિયર? તો એની ચર્ચા કરીએ. નંબર 3. આ રીત જે છે એ શેમાંથી છે? Mn+2 ના કોઈ પણ ક્ષારમાંથી. MnCl2 લઈ શકો, MnSO4 લઈ શકો, કોઈ પણ ક્ષારની મદદથી તમે કરી શકો. એટલે Mn+2 ના ક્ષારમાંથી. ક્લિયર? કેવી રીતે કરવાના છે જોઈએ. ક્લિયર? હવે MnSO4 જે છે એની પ્રક્રિયા આપણે કરવાની છે Mn+2. ક્લિયર? કોઈ પણ એક ક્ષાર છે આપણી પાસે, એની પ્રક્રિયા આપણે કરીશું S2O8 સાથે. S2O8-2. આ શું છે તમને ખ્યાલ હશે મિત્રો, યાદ હશે તમને માર્શલ એસિડ. માર્શલ એસિડ નું સૂત્ર શું હતું? H2S2O8. ક્લિયર? તો એનું શું છે? ઋણ આયન છે, બરાબર, S2O8-2. આનું નામ છે પેરોક્સો ડાય સલ્ફેટ આયન. જો H2 લખ્યું હોત તો એને કહેતા આપણે પેરોક્સો ડાયસલ્ફ્યુરિક એસિડ, અને સલ્ફેટ આયન સ્વરૂપે છે એટલે આપણે એને શું કહીશું? પેરોક્સો ડાયસલ્ફેટ આયન. ક્લિયર? જગ્યા આપણે છોડી દઈએ કે જે માધ્યમ કે H2 લખવા માટે આપણને કામમાં આવશે. ક્લિયર? આ બે આપણા મેઇન રિએજન્ટ છે. હવે આમાંથી મળશે શું મિત્રો? આપણો હીરો કોણ છે? MnO4-1. આ તો મળવાનું જ છે કારણ કે એનું તો આપણે સિન્થેસિસ કરીએ છીએ. આ ભાઈનું રૂપાંતર શેમાં થઈ જશે? SO4 -2 પ્લસ એક લખીશું H2O કે H+. ક્લિયર? એસિડિક માધ્યમ છે કારણ કે આ પોતે જ એસિડ છે, ડેન્જરસ. ક્લિયર? નેક્સ્ટ. હવે આ પ્રક્રિયા થઈ ગઈ. હવે આ પ્રક્રિયાનું સંતુલન કરીએ. મિત્રો આટલું જ યાદ રાખવાનું છે. બાકી તમને આ 4 સ્ટેપ થી અને રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન જો તમને બરાબર કમાન્ડ હશે તો તમે ગોખવું પડશે નહીં.
ક્લિયર? એટલે શીખી લેવું સારું ગોખવા કરતા. 11 નો કોન્સેપ્ટ જો હજુ બરાબર ના હોય તેને રિવાઇઝ કરી લેજો. અને આ વસ્તુ જો તમને આવડતી હશે તો ખાલી થોડાક એવા મોલેક્યુલ જો આપણે યાદ રાખી લઈએ આખી પ્રક્રિયાનું સંતુલન આપણે કરી શકીએ તો આપણને ખબર છે. મિત્રો આમાં આયન છે, ડાયરેક્ટ સંતુલન આપણે નહીં કરીએ, 4 સ્ટેપ પર સંતુલન કરીશું. તો પહેલી વાત +2 +6 +7 +6. ક્લિયર? તો અહીં એક વસ્તુ દેખાય છે કે Mn+2 માંથી Mn+7 બને છે એટલે શું થાય છે? ઓક્સિડેશન થાય છે. ક્લિયર? આ ઓક્સિડેશનની પ્રક્રિયા. મિત્રો પણ રિડક્શન કોનું થાય છે? અર્ધ પ્રક્રિયા છે? નહીં, આ ફૂલ રેડોક્સ પ્રક્રિયા જે છે તો આમાં રિડક્શન તો કોઈનું થતું નથી. +6 +6. ક્લિયર? પણ એ રિડક્શન કોનું થાય છે? ઓક્સિજનનું થાય છે. તો અહીં ઓક્સિજન શું -1 છે? નહીં મિત્રો. 11મા ધોરણનો કોન્સેપ્ટ અહીંયા તમને ખાસ કામમાં આવશે. તો તમને ખ્યાલ છે કે આ જગ્યાએ આખું બંધારણ આ પ્રકારનું છે. એમાંથી આ બે ઓક્સિજન જે છે એ કેવા છે? -1 પેરોક્સી ઓક્સિજન છે. ક્લિયર? તો આ બે ઓક્સિજન નું શેમાં રૂપાંતર થાય છે? -2 ની અંદર. એટલે બીજા જે 6 ઓક્સિજન છે બિચારા ભાગ લેતા નથી. ક્લિયર? તો અહીંયા આપણે બે ઓક્સિજનને ધ્યાનમાં લઈશું એટલે મેં અહીંયા -1 લખેલું નથી કારણ કે બધા ઓક્સિજન -2 કે -1 નથી. બે ઓક્સિજન -1 છે બાકીના 6 ઓક્સિજન કેવા છે? +2 છે. ક્લિયર? તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. તો પછી હું તમને કહું કે આપણે શું કરીએ છીએ. ક્લિયર? એક વાત કરીએ. હવે તત્વોનું સંતુલન કરી દઈએ. ક્લિયર? આપણને આ ખ્યાલ છે. હવે આપણે શું કરવાનું છે ઇલેક્ટ્રોન ની અંદર આપણે ના જોઈએ. Mn1 નો પ્રોબ્લેમ, કોઈ પ્રોબ્લેમ છે નહીં. S2 અહીંયા એક જ છે તો હું 2 મૂકી દઉં. ક્લિયર? હવે હું ઇલેક્ટ્રોનનો વિનિમય ચેક કરી લઉં. ક્લિયર? તો મને દેખાય છે કે આ જગ્યાએ ઓક્સિડેશન થાય છે. આ જગ્યાએ મેં કીધું એ રીતે શું થાય છે? રિડક્શન થાય છે. ક્લિયર? હવે ઉપર જો વાત કરીએ તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થશે મિત્રો? 5 ઇલેક્ટ્રોન. 7 માંથી 2 કાઢો કેટલા થશે? 5 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. રિડક્શન પ્રક્રિયાની અંદર કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થશે? મિત્રો આ બે જ ઓક્સિજન એમાં છે જે -2 માં કન્વર્ટ થાય છે તો કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? 1 ઇલેક્ટ્રોન આ મેળવશે, 1 ઇલેક્ટ્રોન આ મેળવશે. ક્લિયર? 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થશે. 2 ઇલેક્ટ્રોનનો વિનિમય. ક્લિયર છે મિત્રો? આટલી વસ્તુ તમને ખ્યાલ આવી ગઈ હશે. બરાબર? ઇલેક્ટ્રોનનું સંતુલન જો આપણું શરૂ છે તો ઇલેક્ટ્રોનના સંતુલન માટે અહીંયા 2 નહીં આવી શકે, અહીંયા 5 નહીં આવી શકે. તો 2 ને 5 વડે અને 5 ને 2 વડે આપણે ગુણવું પડશે. તો આ રિએક્શનને આપણે કેટલા વડે ગુણીએ? 2 વડે. આને પણ 2 વડે. આને પણ 2 વડે ગુણીએ તો કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. આ રિએક્શનને આપણે કેટલા વડે ગુણવું પડશે? 5 વડે ગુણવું પડશે. તો અહીંયા પણ 5 વડે ગુણીએ. કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. અહીંયા 5 વડે ગુણો એટલે કેટલા થઈ જશે? 5 દુ 10. ક્લિયર? તો અહીંયા સુધી આપણે આવી ગયા. હવે વીજભાર સંતુલન. વીજભાર આ બાજુ કેટલો છે તો જોઈ લઈએ કેટલો વીજભાર છે? +4. 2 દુ 4. ક્લિયર? +5 દુ 10 -10. કુલ કેટલો વીજભાર છે મિત્રો? -6. ક્લિયર? આ બાજુ કેટલો વીજભાર છે જોઈ લઈએ. 2 અને -2 વીજભાર છે. +10 અને -2 એટલે -20 વીજભાર છે. ટોટલ વીજભાર કેટલો છે? -22. ક્લિયર? હવે શું કરીએ જેથી કરીને અહીંયા કાં તો -6 આવી જાય ને કાં તો અહીંયા -22 આવી જાય. હથિયાર એસિડિક માધ્યમ. આ પોતે જ એસિડ છે. ક્લિયર? એટલે એસિડિક માધ્યમ છે આપણી પાસે. તો એસિડિક માધ્યમની અંદર જો આપણે આ વસ્તુ કરીએ તો આપણે ઋણ વીજભાર ઘટાડી શકીએ, ઋણ વીજભાર વધારી ના શકીએ. OH- હોય તો હું અહીંયા મૂકીને 22 કરી શકું. H+ મૂકીને હું અહીંયા 22 કરી શકું નહીં. તો મારે અહીંયા જ મૂકવા પડશે. કેટલા મૂકવા પડશે? મિત્રો મને 6 રહેવા જોઈએ. ક્લિયર? તો 22 માંથી 6 બાદ કરું કેટલા રહેશે? 2 અને 4 16 રહેશે કે નહીં? તો મને કેટલા H+ મૂકવા જોઈએ? 16. એટલે મારો વીજભાર કેટલો થઈ જશે? -6. તો હું કેટલા મૂકીશ? 16H+ અહીંયા મૂકી દઈશ. ક્લિયર? તો 16H+ ના હિસાબે મારે H2O કેટલા મૂકવા પડશે? મિત્રો અહીં જોઈ લેવાનું બીજે ક્યાંય H+ છે નહીં. તો અહીં મારે કેટલા મૂકવા પડશે? 8H2O મૂકવા પડશે. ક્લિયર? તો આ રિએક્શન પણ મારું કેવું થઈ ગયું?
સંતુલિત થઈ ગયો. આ રીતે તમે કરી શકો. વિધિન અ સેકન્ડ થઈ શકે, પણ એકચ્યુઅલીમાં તમારે થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર પડે. ક્લિયર? તો અહીંયા તમે હવે જોઈ શકો બધા જ પરમાણુઓ સંતુલિત છે, વીજભાર પણ સંતુલિત છે. આ રીતે તમારું આ જે ત્રીજા નંબરની બનાવટ છે એનું સમીકરણ તમે ડેવલપ કરી શકો. ક્લિયર છે મિત્રો? તો આ ત્રણ બનાવટો ખાસ યાદ રાખવાની છે, વારંવાર પૂછાય છે આપણને એક્ઝામની અંદર, બરાબર? KMnO4 ની બનાવટ પણ એટલી અગત્યની છે, K2Cr2O7 ની બનાવટ પણ એટલી અગત્યની છે. મિત્રો બરાબર અને તૈયાર કરવાની છે. ઘણી બધી વાર બોર્ડની એક્ઝામમાં પૂછાયેલી છે. આ બંનેમાંથી એકાદ બનાવટ તો તમને જોવા મળે છે. ક્લિયર છે મિત્રો? હવે આપણે જઈએ એના ગુણધર્મો ઉપર. તો ગુણધર્મોની જો વાત કરીએ મિત્રો, તો ઘેરા જાંબુડિયા રંગનો ઘન સ્ફટિકમય પદાર્થ છે જે KClO3 સાથે બંધારણીય સામ્યતા દર્શાવે છે. તો KClO3 જે છે એ પણ સમચતુષ્ફલકીય બંધારણ ધરાવે છે, એટલે એમ કીધેલું છે કે KClO3 અને આ બંને બંધારણીય સામ્યતા દર્શાવે છે. આનું બધાની એમ કહેવાય કે બંધારણીય સામ્યતા છે. KClO3 હોય, મેંગેનેટ આયન હોય કે પરમેંગેનેટ આયન હોય, બધા માટેનો આકાર કેવો છે? સમચતુષ્ફલકીય. ક્લિયર? પાણીમાં દ્રાવ્યતા તેની ઓછી છે. KMnO4 પાણીની અંદર એટલો બધો દ્રાવ્ય હોતો નથી. કેટલો દ્રાવ્ય હોય છે? 293 કેલ્વિન તાપમાને 6.4 ગ્રામ 100 ગ્રામ પાણીની અંદર એ ઓગળતો હોય છે. આ એની દ્રાવ્યતા છે, યાદ રાખજો મિત્રો. જ્યારે 513 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે ત્યારે એનું શું થઈ જાય છે? વિઘટન થાય છે. કેવી રીતે વિઘટન થાય છે? તો અહીંયા જો KMnO4 જે છે વિઘટન પામી અને પાછું શેમાં પરિવર્તિત થઈ જાય છે? પોટેશિયમ મેંગેનેટ ની અંદર, બરાબર? MnO2 બનાવે છે પાયરોલ્યુસાઇડ અને પ્લસ શું મળે છે તમને? ઓક્સિજન વાયુ, કે જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે, કોઈ બીજા પદાર્થનું ઓક્સિડેશન એ કરી શકે. ક્લિયર? તો ગરમ કરવામાં આવે તો એનું શું થઈ જાય છે? વિઘટન થાય છે. એ રિએક્શન પણ તમારે યાદ રાખવાની છે. ઘણીવાર પૂછે કે શેમાં રૂપાંતર થાય છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ, તેના બે ગુણધર્મો અગત્યના છે. એક તો તેનો ઘેરો રંગ. ઘેરો રંગ એટલે જાંબુડિયો રંગ છે, આપણને ખ્યાલ છે, એકદમ ઘેરો રંગ છે. જો એકદમ ઓછી ક્વોન્ટિટીની અંદર પણ KMnO4 ને તમે પાણીમાં નાખો તો જબરજસ્ત તમને જાંબુડિયો અથવા તો ઘણીવાર આપણે એને પિંક કલર પણ કહેતા હોઈએ રંગ જોવા મળે છે. તથા પ્રતિચુંબકત્વ હોવાની સાથે તાપમાન પર આધારિત નિર્બળ અનુચુંબકત્વ પણ છે. બે વસ્તુની ચર્ચા કરીએ. એક તો ઘેરો રંગ. ઘેરો રંગ શા માટે અગત્યનો છે? અને આ પ્રતિચુંબકીય છે છતાં તાપમાન પર આધારિત તેની પાસે અનુચુંબકત્વ પણ છે. તો આ બે ના ખાસ અગત્યના ગુણધર્મો છે. શા માટે? પહેલી વાત, KMnO4 જે છે એ KMnO4 +7 ઓક્સિડેશન અવસ્થામાં છે. જો તમે Mn ની ઇલેક્ટ્રોન રચના જુઓ અને એની ઉપર તમે જો +7 વીજભાર ડેવલપ કરો તો એની કક્ષકોમાં ઇલેક્ટ્રોન વધતા નથી. એટલે કે S કક્ષકમાં પણ 0 ઇલેક્ટ્રોન થઈ જશે અને D કક્ષકમાં પણ 0 ઇલેક્ટ્રોન. તો ચુંબકત્વનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે એમ તો એ પ્રતિચુંબકીય જ છે. આપણને જો પૂછાશે તો આપણે એને પ્રતિચુંબકીય જ કહીશું. પણ એક વિશિષ્ટ વર્તણૂક છે કે એનું જે તાપમાન વધારવામાં આવે તો એ થોડું ઘણું અનુચુંબકત્વ પણ ધારણ કરે છે. ક્લિયર? હવે આ વસ્તુ તમે એમો થિયરીના આધારે સમજાવી શકો. એટલે આણ્વિક કક્ષકવાદના આધારે એમાં શું થાય છે? ગરમ કરવાના કારણે એક કક્ષકના એટલે કે બંધકારક કક્ષકના ઇલેક્ટ્રોન પ્રતિબંધકારક કક્ષકમાં જઈ શકે છે અને ત્યાં અયુગ્મિત રીતે હોવાના કારણે થોડું ઘણું અણુચુંબકત્વ ધારણ કરી શકે છે. ક્લિયર? એટલે આ વસ્તુ છે યાદ રાખજો. બીજું છે એનો ઘેરો રંગ. હવે રંગની તો વાત અલગ રહી. રંગ કોના કારણે આવે? ડીડી સંક્રાંતિના કારણે. હમણાં જ મેં વાત કરી એ પ્રમાણે કે એની પાસે તો ઇલેક્ટ્રોન જ નથી, તો ડીડી સંક્રાંતિ નથી થવાની, તો રંગ જ ના હોવો જોઈએ. બાકી આની પાસે તો રંગ પણ છે અને પ્લસ એ એકદમ ઘેરો રંગ છે. એક અગત્યનો ગુણધર્મ છે. તેનું કારણ શું છે? તો આપણે એની ચર્ચા રંગની અંદર મેં કરી દીધેલી જ હતી. એનું કારણ છે ચાર્જ ટ્રાન્સફર. ક્લિયર? ચાર્જ ટ્રાન્સફર કેવી રીતે થાય છે આપણે નેક્સ્ટ મુદ્દાની અંદર ભણીએ. MnO4 -2 અને MnO4 -1 આયનો સમચતુષ્ફલકીય છે. ક્લિયર? તો એ આપણે હમણાં મેં વાત કરી એ પ્રમાણે ઓક્સિજનની P કક્ષકો અને Mn ની D કક્ષકોના સંમિશ્રણથી પાઈ બંધ બને છે. સિગ્મા બંધ તો બને જ છે. ઓક્સિજન ધાતુની ખાલી કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપી અને એક સિગ્મા બંધ તો બનાવે છે, જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ કહીશું. અને આ સવર્ગ સહસંયોજક બંધ જે છે એની સાથે સાથે ઓક્સિજનની P કક્ષક એની પાસે D કક્ષક હોતી નથી અને Mn ની D કક્ષકો જે છે એની વચ્ચે પણ પાછું શું બને છે? પાઈ બંધ પણ બને છે. એના કારણે એક p પાઈ d પાઈ બંધનું નિર્માણ થાય છે અને આ પાઈ બંધના કારણે ચાર્જ ટ્રાન્સફર થાય છે. અને ચાર્જ ટ્રાન્સફર અથવા તો બેક ડોનેશનના કારણે શું થાય છે? તો કે
અહીંયા તમને કલર જોવા મળે છે. તો કલરનું કારણ ખાસ કરીને શું છે તો કે આ p પાઈ d પાઈ બંધ છે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ એના આકારો અહીંયા મિત્રો દોરેલા છે તો એ છે ધ્યાનમાં રાખવા. મોટા ભાગે આકારો પૂછાતા નથી, છતાં પણ આપણને મગજમાં હોવું જોઈએ. સેમ ટુ સેમ આકારો જ છે. આ મેંગેનેટ આયન MnO4 MnO4 આ -2 છે, તેમાં બે ઓક્સિજન ઉપર -1 વીજભાર હશે. આ -1 છે એક ઓક્સિજન ઉપર જ હશે, બાકીના બધા ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલા હોય છે. ક્લિયર? તો નેક્સ્ટ હવે ગુણધર્મોની ચર્ચા કરીએ. અન્ય ગુણધર્મોની જો વાત કરીએ મિત્રો તો MnO4 -1 માંથી MnO4 -2 MnO2 અને Mn+2 માં રિડક્શનની પ્રક્રિયાઓ તમને આપેલી છે. આ બધી અર્ધ પ્રક્રિયાઓ છે. જ્યારે એક MnO4 ઓક્સિડેશન કરતા તરીકે વર્તશે ત્યારે એનું શું થવાનું છે? રિડક્શન. તો એ રિડક્શનની પ્રક્રિયાઓ ઘણી બધી રીતે થાય છે. તેમાંની ત્રણ પ્રક્રિયાઓ આપણને આપેલી છે કે જે જુદી જુદી કન્ડિશનમાં તમને થતી જોવા મળે. તો એ કન્ડિશન કઈ છે આગળ આપણે અભ્યાસ કરીશું. તો અહીં તમને ત્રણ પ્રક્રિયાઓ આપેલી છે. MnO4 MnO4 એનું રૂપાંતર શેમાં થશે? MnO4 -2 માં, MnO2 માં અને Mn+2 માં. ક્લિયર? આ પ્રક્રિયા જે અર્ધ પ્રક્રિયાઓ છે એનું સંતુલન પણ અગાઉ આપણે જે જોયું એ જ રીતે તમે કરી શકો. વારંવાર રિપીટ કરીને વિડિયોની લેન્થ વધારવાનો નથી. ક્લિયર? તો સમજાઈ દો અહીંયા જ MnO4 -1 બરાબર +7 ઓક્સિડેશન અવસ્થા +6 ઓક્સિડેશન અવસ્થા શું થાય છે અહીંયા? રિડક્શન થાય છે. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય? એક ઇલેક્ટ્રોનનો વિનિમય થશે એટલે એક ઇલેક્ટ્રોન મેળવશે. ક્લિયર? હવે વીજભાર સંતુલન જો જોઈએ, ઇલેક્ટ્રોનનું સંતુલન અહીંયા નહીં કરીએ કારણ અર્ધ પ્રક્રિયા છે. ક્લિયર? હવે વીજભાર સંતુલન કરીએ તો -2 વીજભાર છે અહીંયા -1 તો સામે પણ -2 જ છે એટલે કોઈ માધ્યમનો આયન લખવાની જરૂર નથી. વીજભાર તટસ્થ છે. ક્લિયર? ત્યાર પછી અહીંયા જો MnO4 માંથી શું બને છે? MnO2 તત્વ એકનું એક જ છે એટલે તત્વો તો સંતુલિત જ છે. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય? +7 માંથી +4 3 ઇલેક્ટ્રોનનો વિનિમય એટલે કે 3 ઇલેક્ટ્રોન મેળવે છે. 3 ઇલેક્ટ્રોન અહીંયા લખ્યા અને થોડી વાર ભૂલી જાઓ. કેટલો વીજભાર છે અહીંયા? 3 ને 1 4 અને અહીંયા વીજભાર કેટલો છે? 0. ક્લિયર? તો શું કરવું પડશે મારે? અહીંયા 0 બનાવવો પડશે. તો -4 ને 0 બનાવવા માટે મારે 4H+ લખવા પડે. તે તમે જોઈ શકો છો. ક્લિયર? આ રીતે તમે સંતુલન કરી શકો. અહીંયા પણ સેમ રીતે તમે જોઈ શકો. રિપીટ કરતો નથી. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ. હવે આ બધી વસ્તુ જે છે એટલે કે આ ત્રણે રિએક્શન માટેના પોટેન્શિયલના મૂલ્યો પણ તમને અહીંયા આપેલા છે. ક્લિયર? હવે કેમ કામના છે? કારણ કે આ પોટેન્શિયલના મૂલ્યો ઇન્ડિવિડ્યુઅલ તમને પૂછવાની શક્યતાઓ ઓછી છે, પરંતુ ઘણી બધા એવા સ્ટેટમેન્ટ આવશે. તે સ્ટેટમેન્ટની અંદર તમારે આ પોટેન્શિયલના મૂલ્યો જે છે એ સામે હોય તો આપણે એ સ્ટેટમેન્ટને સમજી શકીએ. ક્લિયર? હમણાં આવશે ત્યારનું પાછું તમને યાદ કરો. કેટલાક પદાર્થોની પરમેંગેનેટ દ્વારા ઓક્સિડેશનની અર્ધ પ્રક્રિયાઓ તમને અહીંયા આપેલી છે. તો ભાઈ ઘણા બધા પદાર્થોનું ઓક્સિડેશન કરી શકે છે. તે ઓક્સિડેશનની પ્રક્રિયાઓ જે છે તમને આપેલી છે. આ મિત્રો શું છે? ઓક્ઝેલિક એસિડનો આયન, ઓક્ઝેલેટ આયન છે. ઓક્ઝેલેટ આયન જે છે એનું ઓક્સિડેશન કરીને શેમાં રૂપાંતર કરે છે? CO2 ની અંદર. ઓક્ઝેલેટ આયન જે છે એની અંદર કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. હવે એ વસ્તુ તમે 11મા ધોરણમાં રેડોક્સમાં શીખી ગયા છો, રિપીટ કરતો નથી. CO2 ની અંદર તમે જોઈ શકો છો કાર્બનની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +4. 2 દુ 4. ક્લિયર? તો +4 છે તો +3 માંથી +4 કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય? એક ઇલેક્ટ્રોનનો વિનિમય. અહીંયા બે કાર્બન છે તો અહીંયા બે કાર્બન બે ઇલેક્ટ્રોનનો વિનિમય કરશે. પણ જ્યારે મોસ્ટલી છે ને કોમન પ્રક્રિયા આ છે. આ પ્રક્રિયાનો વારંવાર આપણે ઉપયોગ કરીશું. તો એમાં કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે? 5. ક્લિયર? 5 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય તો 5 અને અહીંયા 2. તો જ્યારે સંતુલન કરીએ ત્યારે 2 ને 5 વડે 5 ને 2 વડે ગુણવા પડે. એટલા માટે અહીં 10 લખેલા છે. તમે 10 ના લખો બરાબર, અહીંયા એક જ રાખો, અહીંયા 2 લખો અને 2 લખો તો પણ ચાલે, કોઈ ઇશ્યુ નથી. આ બુકમાં આવી રીતે લખેલું છે એટલા માટે મેં અહીંયા લખેલું છે, બીજો કોઈ ઇશ્યુ છે નહીં. બીજી પ્રક્રિયા Fe+2 માંથી Fe+3. ક્લિયર? તો એક જ ઇલેક્ટ્રોનનો વિનિમય. તો આ રિએક્શનને તમે 5 વડે ગુણીને 5 ઇલેક્ટ્રોન તમે બનાવી શકો. ક્લિયર? NO2- માંથી NO3-. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો 2 દુ 4 અને -1 વીજભાર ઉપર છે તો 2 દુ 4 ને 1 આ 5 થઈ જશે તો +5 અહીંયા ઓક્સિડેશન અવસ્થા થશે. તમે ગણી શકો અહીંયા કેટલી ઓક્સિડેશન અવસ્થા આવશે? 3 દુ 6 અને ઉપર 1 +7. ક્લિયર? તો 5 માંથી 7. ક્લિયર? તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થશે? 2 ઇલેક્ટ્રોનનો વિનિમય. તો 2 ઇલેક્ટ્રોન મુક્ત કરેલા છે. હવે 5 નાઇટ્રોજન જો કન્વર્ઝેશન કરે તો કેટલા ઇલેક્ટ્રોન એ મુક્ત કરે? 10 ઇલેક્ટ્રોન. ક્લિયર? તો એ તમે જોઈ શકો છો. સંતુલન આપણે જે 4 સ્ટેપ છે એ મુજબ તમે કરી શકો.
આયોડાઇડ આયન નું ઓક્સિડેશન થઈને શું મળે તમને I2 મળે -1 વીજભાર બરાબર અહીંયા શું આવશે ઓક્સિડેશન અવસ્થા 0 તો -1 માંથી 0 ઓક્સિડેશન 1 ઇલેક્ટ્રોન નો વિનિમય થશે અને બે આયોડીન જે છે I2 બનાવશે તો બે ઇલેક્ટ્રોન આવશે ફરીથી 5 અને 2 ક્લિયર તો સંતુલન કરવા માટે આપણે 5 ને 2 વડે ગુણવા પડશે ને 2 ને 5 વડે ગુણવા પડશે એટલા માટે તો 10 ઇલેક્ટ્રોન લખેલા છે તમે અહીંયા 2 લખો અહીંયા I2 લખો અને 2 ઇલેક્ટ્રોન લખો કોઈ વાંધો નથી ક્લિયર છે મિત્રો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આવીએ ઉપરની પ્રક્રિયામાં KMnO4 ની અર્ધ પ્રક્રિયા લખી અને પૂર્ણ પ્રક્રિયા લખી શકાય એવી પ્રક્રિયાઓ ઘણી બધી આપણે લખીશું દ્રાવણમાં H+ ની સાંદ્રતા પ્રક્રિયાને અસર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે H+ ની સાંદ્રતાનો મતલબ શું થાય મિત્રો pH ક્લિયર તો પ્રક્રિયા જે છે એ pH પ્રમાણે આગળ વધે તો આ ત્રણ પ્રક્રિયાઓ જે છે એની અંદર ખાસ pH મહત્વનો ભાગ ભજવે છે કેવી રીતે આગળ જોઈશું કે જુદા જુદા માધ્યમની અંદર કેવી રીતે પ્રક્રિયાઓ થાય છે પરમેંગેનેટ એ H+ એટલે કે યુનિટ એકમ જ્યારે સાંદ્રતા હોય ત્યારે પાણીનું ઓક્સિડેશન કરી શકે H+ આયનની સાંદ્રતા એકમ હોય ત્યારે આ શું લખેલું છે એનો હું આપણે વાત કરી દઈએ જ્યારે સાંદ્રતા એકમ હોય ત્યારે હાઇડ્રોજન ધ્રુવનો જો આપણે વિદ્યુતભાર એટલે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ લાગુ પાડીએ અથવા તો યાદ કરીએ તો કેટલો હતો 0.0 વોલ્ટ ક્લિયર અને KMnO4 ની મોસ્ટ કોમન જે રિએક્શન છે એ જો આપણે જોઈએ તેની અંદર કેટલો હશે +2 એટલે કે 1.52 વોલ્ટ ક્લિયર તો એનો મતલબ એમ છે આ રિડક્શન ની પ્રક્રિયા છે ક્લિયર અને રિડક્શન પોટેન્શિયલ તો 0 છે તો શું થાય આ એનોડ બનશે તો એનું ઓક્સિડેશન થાય તો થઈ જવું જોઈએ ઓક્સિડેશન પણ એ પ્રક્રિયા જે છે કેવી છે ધીમી પરંતુ આ પ્રક્રિયા અત્યારે ધીમી છે એટલે જલ્દી થતી નથી પણ ક્યારેક એ પ્રક્રિયા ધીમે ધીમે ઝડપ પકડે છે કેવી રીતે ઝડપ પકડે છે તો જ્યાં સુધી Mn+2 આયનો હાજર ના હોય ત્યારે આ પ્રક્રિયા દ્વારા તમારું Mn+2 આયન બને છે જો ક્લિયર આ Mn+2 આયન જે છે Mn+2 આયન આ ઓક્સિડેશન ની અંદર એટલે કે H+ ના ઓક્સિડેશન ની અંદર પાણીનું જે ઓક્સિડેશન થાય છે એમાં ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે ક્લિયર આ વસ્તુ પ્રેક્ટિકલ્સ ની અંદર પણ તમારે કામમાં આવશે ક્લિયર તો એ ઉદ્દીપકની ભૂમિકા ભજવે છે અને માનો કે આયન ના હોય બરાબર જ્યારે આયન હજુ બનેલો જ ના હોય ત્યારે તમે શું કરી શકો ગરમ કરીને પાણીના ઓક્સિડેશનની પ્રક્રિયાને ઝડપી બનાવી શકો એટલે આ પ્રક્રિયા જે છે એ થતી નથી કારણ કે ધીમી છે પરંતુ જ્યારે આ કન્ડિશન મેચ થાય ત્યારે પ્રક્રિયા જે છે એ કન્સિડરેબલ વેગથી થતી જોવા મળે છે ક્લિયર છે મિત્રો એસિડિક માધ્યમમાં KMnO4 જે છે એ ઓક્સિડેશનની પ્રક્રિયા જે છે કેવી રીતે કરે છે તેની અર્ધ પ્રક્રિયા એ લખેલી છે ક્લિયર એસિડિક માધ્યમમાં જુદી રીતે પ્રક્રિયા થાય છે અને બેઝિક તટસ્થ માધ્યમની અંદર પણ જુદી રીતે પ્રક્રિયા થાય છે તો આપણે બે પોઈન્ટને અલગ અલગ ભણવાના છીએ ક્લિયર એસિડિક માધ્યમમાં પ્રક્રિયા આ રીતે થશે કે જે આપણે લખેલી હતી ઓલરેડી અને આ પ્રક્રિયા સૌથી વધારે આપણે ઉપયોગમાં લઈશું ક્લિયર હવે આ પ્રક્રિયા યાદ કેવી રીતે રાખવી પહેલી વાત હવે આ પ્રક્રિયાને પણ આખી ગોખવાની જરૂર નથી આપણે જેવી રીતે K2Cr2O7 ની અંદર યાદ રાખેલી એ જ રીતે આપણે અહીંયા યાદ રાખીશું ખાલી યાદ શું રાખવાનું MnO4 -1 બરાબર જ્યારે ઓક્સિડેશન ની પ્રક્રિયા કરે ત્યારે એનું રૂપાંતર શેમાં થઈ જાય છે Mn+2 બસ આટલું યાદ રાખવાનું છે બરાબર MnO4 માં શું બને Mn+2 બસ આટલું યાદ હોય તો હવે આપણે બધી પ્રક્રિયાઓને એડજસ્ટ કરી શકીએ કેવી રીતે તો જોઈએ +7 +2 કેટલા ઇલેક્ટ્રોન મેળવશે MnO4 5 ઇલેક્ટ્રોન મેળવશે ક્લિયર 5 ઇલેક્ટ્રોન મેળવશે પ્લસ હવે આપણે જોઈએ એક વસ્તુ થઈ ગઈ તત્વો સંતુલિત જ છે ઇલેક્ટ્રોન પણ આપણે લખી નાખ્યો ઇલેક્ટ્રોન સંતુલિત કરવાના નથી કારણ કે અર્ધ પ્રક્રિયા છે ક્લિયર હવે આપણે આગળ વધીએ નેક્સ્ટ સ્ટેપ આપણું શું હતું મિત્રો વીજભાર સંતુલન તો એ વીજભાર સંતુલન કરીએ 5 -5 છે કે નહીં અહીંયા અને એક આ કેટલા છે -6 વીજભાર છે અહીંયા બરાબર વીજભાર -6 છે આ બાજુ કેટલો વીજભાર છે મિત્રો +2 બરાબર માધ્યમ કેવું છે એસિડિક આપણે લખેલું જ છે બરાબર તો એસિડિક માધ્યમની અંદર હું અહીંયા +2 લાવવા માંગુ તો કેવી રીતે લાવીએ હું 6 મૂકીશ ત્યારે શું થશે તટસ્થ 0 ત્યાર પછી પાછા 2 મૂકવા પડશે મારે કેટલા H+ મૂકવા પડશે 8H+ મૂકવા પડશે જેવો હું 8H+ મૂકી દઈશ એટલે 6 ન્યુટ્રલ થઈ જશે વચ્ચે કેટલા +2 વીજભાર સંતુલિત અને વીજભાર સંતુલિત થઈ જશે તો ત્યાર પછી અહીં શું લખવું પડશે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનનું સંતુલન લાસ્ટ સ્ટેપ આપણું હાઇડ્રોજન એ કે છે જ નહીં ક્લિયર તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે 8 તો મારે કેટલા H2 મૂકવા જોઈએ 4H2O
હવે તમે જોઈ લો ઓક્સિજન ઓટોમેટિક સંતુલિત થઈ ગયેલા હોય. તો આ રીતે યાદ રાખવાનું છે મિત્રો, બહુ ઈઝી રીત છે. આખી પ્રક્રિયા ગોખવાની જરૂર નથી, કારણ કે ઘણી બધી પ્રક્રિયાઓ છે, તમે ગોખીને જાશો કોઈ રીતે યાદ રહેશે નહીં. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ પોઈન્ટ ની ચર્ચા કરીએ. હવે આ જે ઓક્સિડેશન પ્રક્રિયા છે, આ પ્રક્રિયા દ્વારા ઓક્સિડેશન પામતા કેટલાક જે પદાર્થો છે એની રિએક્શન આપણને અહીંયા આપેલી છે, જેની ચર્ચા આપણે અગાઉ પણ કરેલી હતી હમણાં જ. ક્લિયર? I- માંથી I2 બનશે, Fe+2 માંથી Fe+3 બનશે, C2O4 માંથી CO2 બનશે. મિત્રો આખો પ્રશ્ન તમને પૂછાય તો તમે એકાદ રિએક્શન કે બે રિએક્શન દર્શાવી અને ઉદાહરણ આપી શકો. બધી રિએક્શન લખવાની જરૂર નથી, પણ તમને કોઈ પણ રિએક્શન આમાંથી પૂછાઈ શકે, બરાબર? તો બધી રિએક્શન તમને આવડવી જોઈએ. ક્લિયર? હું બધી રિએક્શન ની અહીંયા ચર્ચા નહીં કરું, ક્લિયર? કારણ કે આપણે બધી રિએક્શન ની ચર્ચા કરવા જઈશું તો ટાઈમ વધારે જશે. ક્લિયર? K2Cr2O7 માં જે રીતે કર્યું હતું એ જ રીતે આપણે અહીંયા કરીશું. આ અર્ધ પ્રક્રિયા અને અર્ધ પ્રક્રિયાનો શું કરી દઈશું? સરવાળો. મિત્રો આ બધી સહેલી રિએક્શન છે, 1 2 3 4, બરાબર? તો હું ખાલી ચર્ચા કોની કરીશ? એક આની કરીશ, એક આની કરીશ. ક્લિયર? તો આ બે ની ચર્ચા કરીએ, બાકી બધાને તમે લાગુ પાડી શકો, સેમ ટુ સેમ. બરાબર? એક જ રીત છે, આમાં પણ કઈ અઘરું નથી. અઘરું ખાલી એ છે કે એનો ઓક્સિડેશન આંક જ આપણે જોવો જોઈએ. તો કેવી રીતે જોઈએ છે? જોઈએ. હવે હું શું કરીશ? MnO4 - 1 એની અંદર રૂપાંતર શેમાં થાય છે? Mn+2 માં. બરાબર? રિડક્શન અર્ધ પ્રક્રિયા થઈ ગઈ, સરવાળો. હવે હું આ પ્રક્રિયા લખું તો અહીં SO3 માંથી પ્રક્રિયકનો પ્રક્રિયક સાથે નિપજનો નિપજ સાથે બની ગયું. ક્લિયર? આ આપણું રિએક્શન થઈ ગયું. આ રિએક્શન આપણે શું કરવાનું છે? સંતુલિત કરવાનું છે. તો કરવાની કોશિશ કરીએ. પહેલી વાર ઓક્સિડેશન આ ક્યાં કેટલું છે મિત્રો? 7. ઓક્સિજન તો -2 છે, આપણને ખ્યાલ છે. અહીંયા સલ્ફર કઈ ઓક્સિડેશન અવસ્થામાં છે એ ખાસ આપણે જોવું જોઈએ. કેવી રીતે? સલ્ફર છે ને +4 ઓક્સિડેશન અવસ્થામાં છે મિત્રો. કેવી રીતે? આ રીતે આપણે એને લખી શકીએ. તો અહીંયા તમે જોઈ શકો છો, આ માઈનસ ચાર્જ જે છે એ ઓક્સિજન ઉપર છે, આ માઈનસ ચાર્જ ઓક્સિજન ઉપર છે, સલ્ફર ઉપર નથી. ક્લિયર? એટલે સલ્ફર ને ના માઈનસ ચાર્જ ને કોઈ લેવા દેવા નથી. તો 1 2 3 4 ચાર ઇલેક્ટ્રોન ની પાસેથી જાય છે. તો અલ્ટિમેટલી એ જે છે એ કઈ ઓક્સિડેશન અવસ્થામાં હશે મિત્રો? +4. ક્લિયર? આપણે શીખી ગયેલા છીએ 11મા ધોરણની અંદર. +4 ઓક્સિડેશન અવસ્થા છે. અહીંયા કઈ ઓક્સિડેશન અવસ્થા છે મિત્રો? +2 દેખાય છે. SO4 માં શું હોય છે? બરાબર? તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન દૂર થાય છે, કારણ કે ઓક્સિજન જે છે એની વિદ્યુત ઋણતા વધારે છે. તો શું થશે? +6. ક્લિયર છે? આશા રાખું ઓક્સિડેશન આંક વાળી ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે આને કાઢી નાખીએ, આપણા મેઇન ટોપિક ઉપર આવીએ. અહીંયા શું થાય છે મિત્રો? ઓક્સિડેશન. ક્લિયર? અહીંયા શું થાય છે મિત્રો? સોરી, આ ઓક્સિડેશન ને આ શું થાય છે મિત્રો? રિડક્શન. ક્લિયર? રિડક્શન ની અંદર જો તમે જુઓ તો 7 માંથી 2 બન્યું, એટલે કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય મિત્રો? 5 ઇલેક્ટ્રોનનો વિનિમય. અહીંયા 4 માંથી 6 બન્યું, કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય મિત્રો? 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થશે. ક્લિયર? હવે ઇલેક્ટ્રોનનું સંતુલન, તત્વો સંતુલિત છે જ મિત્રો. ઇલેક્ટ્રોનનું સંતુલન, હવે રેડોક્સ પ્રક્રિયા છે, કરવું પડશે. અહીંયા 5, અહીંયા 2, કોઈ રીતે મેળ ના આવે, એટલે 5 ને 2 વડે, 2 ને 5 વડે ગુણો, અને 2 વડે ગુણવું મારે આખા રિએક્શન ને 2 વડે ગુણવું પડશે. તો અહીં કેટલા થશે? 10 ઇલેક્ટ્રોન. અહીંયા હું 5 વડે ગુણું, મારે આખા રિએક્શન ને 5 વડે ગુણવું પડશે. તો હું અહીંયા 5 મૂકી દઉં મિત્રો. ક્લિયર? આ રીતે તમે મૂકી શકો. તો અહીંયા પણ કેટલા થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન મારી પાસે આવી ગયા. ક્લિયર? હવે શું કરવાનું છે? વીજભાર સંતુલન. વીજભાર સંતુલન જો અહીંયા જોવા જાવ તો -2 પ્લસ -10. હવે તમને દેખાય છે 5 દુ 10. ક્લિયર? તો અહીં કેટલો વીજભાર છે ટોટલ? -12. આ બાજુ પણ જોઈ લઈએ. +4 પ્લસ 5 દુ 10 -10. ક્લિયર? તો અહીં કેટલો વીજભાર છે મિત્રો ટોટલ? 6 માંથી 4 એટલે 6 થશે મારી પાસે. ક્લિયર? -6. અહીં કેટલો છે? -12. માધ્યમ કયું છે મારી પાસે? એસિડિક માધ્યમની જ આપણે ચર્ચા કરીએ છીએ. તો એસિડિક માધ્યમમાં H+ મૂકીને આપણે શું કરવાનું છે? વીજભાર સંતુલન કરવાનું છે. મારે કેટલા મૂકવા જોઈએ મિત્રો? હવે તમને પ્રેક્ટિસ થઈ ગઈ હશે. 6H+ મૂકવા જોઈએ. તો 6H+ જો અહીં મૂકું તો મારો વીજભાર જે છે સંતુલિત થઈ ગયો. -6 અને સામે મારે H+ ને સંતુલિત કરવા માટે અહીં કેટલા H2O મૂકવા પડશે મિત્રો?
3H2O મૂકવા પડશે. ઓક્સિજન ઓટોમેટિક સંતુલિત થઈ ગયેલા હોય તમે જોઈ શકો. ક્લિયર? આ રીતે તમે સંતુલન કરી શકો. એક રિએક્શન કમ્પ્લીટ. બરાબર? કન્ફ્યુઝન ક્યાં હતું મેં તમને કીધું, ઓક્સિડેશન આર્કની અંદર, તો એ છે તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ રિએક્શન ની હવે ચર્ચા કરીએ. કાઢી નાખું છું. નેક્સ્ટ રિએક્શન ની જો વાત કરીએ આપણે NO2 -1 માંથી NO3 -1, તો સેમ રીતે જ આપણે કરીશું. MnO4 -1 પ્લસ જગ્યા છોડી દઈએ, સામે શું મળશે મને? Mn+2. ક્લિયર? સામે શું છે? પ્રક્રિયકનો પ્રક્રિયક સાથે નિપજનો નિપજ સાથે સરવાળો કરીએ. NO2 માઈનસ, અહીં શું મળશે મને? NO3 માઈનસ. ક્લિયર? હવે કન્ફ્યુઝન શું છે? અને આ જ ઉદાહરણ લેવાનું કારણ શું? NO2 ની ઓક્સિડેશન અવસ્થા. NO2 ની જે ઓક્સિડેશન અવસ્થા છે એ એના માઈનસ સાથે કોઈ સંબંધ ગણોતો હોતો નથી. શા માટે? તો જોઈએ. NO2 જે છે ને એ આ પ્રકારે બંધારણ ધરાવે છે. ક્લિયર? તો આ માઈનસ તો ઓક્સિજન ઉપર છે, એટલે આ નાઇટ્રોજન એની સાથે કઈ લેવા દેવા નથી. કેટલા બંધ છે? 1 2 અને 3. કેટલા ઇલેક્ટ્રોન એનાથી દૂર જશે? 3 ઇલેક્ટ્રોન દૂર જશે. તો અહીંયા જે નાઇટ્રોજન છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. ક્લિયર છે મિત્રો? નેક્સ્ટ છે NO3 -1. NO3 -1 જે છે એનું બંધારણ જે છે આ પ્રકારે હોય છે. તો એની અંદર પણ જો આ -4 તો ઓક્સિજન ઉપર છે, નાઇટ્રોજન ને કોઈ લેવા દેવા નથી. તો 2 2 અને અહીંયા 1, તો કુલ કેટલા બંધ છે? 5. તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન જે છે એનો વિનિમય થાય છે? 5 ઇલેક્ટ્રોન દૂર જશે, એટલે શું થઈ જશે? ત્યાં +5 વીજભાર છે. ક્લિયર છે? આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? આ એક વસ્તુ મેઈન છે, બાકી તો બધી પ્રોસિજર જે છે આપણે સેમ ટુ સેમ જ કરવાના છીએ. કેવી રીતે? તો આપણે હવે જોઈ લઈએ. આ કાઢી નાખું છું. ક્લિયર? ઓક્સિડેશન આ ખબર પડી ગઈ હોય તો આની તો આપણને ખ્યાલ જ છે, +7 +2. ક્લિયર? કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે એ પણ આપણને ખ્યાલ છે, 5 ઇલેક્ટ્રોન. હમણાં જસ્ટ આપણે જોયું. અહીંયા કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે મિત્રો? 5 અને 3, 2 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. ક્લિયર? હવે સંતુલનની શરૂઆત કરીએ. તત્વો સંતુલિત જ છે, બરાબર? ઇલેક્ટ્રોન જે છે એને સંતુલિત કરીએ 5 અને 2. 2 ને 5 વડે, 5 ને 2 વડે ગુણવા પડશે. તો આનું 2 વડે ગુણવું, તમારે આખા રિએક્શન ને 2 વડે ગુણવું પડે. તો અહીં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા મિત્રો? 10 ઇલેક્ટ્રોન. બરાબર? અને મારે કેટલા વડે ગુણવું પડશે? 5 વડે. પણ આખા રિએક્શન ને મારે 5 વડે ગુણવું પડશે. ક્લિયર? તો અહીં કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10 ઇલેક્ટ્રોન. મીન્સ ઇલેક્ટ્રોન સંતુલિત. હવે શું કરું? હવે હું કરીશ વીજભાર સંતુલન. ક્લિયર? વીજભાર સંતુલન ની અંદર મને દેખાય છે કેટલો વીજભાર છે? -2 પ્લસ -5. ક્લિયર? કેટલો ટોટલ વીજભાર છે? -7, 5 અને 2, -7. આ બાજુનો વીજભાર પણ જોઈ લઈએ. +4 પ્લસ -5. ક્લિયર? ટોટલ વીજભાર અહીં કેટલો થશે? -1. ક્લિયર? હવે મારે -1 વીજભાર લાવવો હોય તો મારે કેટલા H+ મૂકવા જોઈએ? સિમ્પલ છે, 6 H+ મૂકવા પડશે. એસિડિક માધ્યમ છે માટે 6 H+ હું અહીંયા મૂકી દઉં તો અહીંયા 6 H+ આવશે. અને મારો વીજભાર કેટલો થઈ જશે? -1. તો 6 H+ ના હિસાબે મારે અહીંયા H2O કેટલા લખવા પડશે? અહીંયા જોઈ લેવાનું મિત્રો કે એક પણ માં H+ હાજર નથી ને? નથી. તો હવે મારે શું કરવું પડશે? અહીંયા 6 H+ ને સંતુલિત કરવા માટે H2O કેટલા મૂકવા પડશે? 3. તો આ તમારું સમીકરણ સંતુલિત. ક્લિયર? આ જ રીતે બાકીના સમીકરણ પણ તમે સંતુલિત કરી શકો. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે ગુણધર્મની વાત કરીએ બીજા માધ્યમ માટે. બીજા માધ્યમની જો આપણે વાત કરીએ તો તટસ્થ કે નિર્બળ બેઝિક માધ્યમની અંદર શું થાય છે? તો આ માધ્યમની અંદર MnO4 -1 + 2H2O + 3 ઇલેક્ટ્રોન્સ MnO2 બનાવશે અને 4OH-. આ રિએક્શન તમને જ્યારે પૂછે કે KMnO4 જ્યારે બેઝિક માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે ત્યારની પ્રક્રિયા લખો તો તમારે આ રીતે લખવી જોઈએ. ક્લિયર? આ પ્રક્રિયા તટસ્થ અને નિર્બળ બેઝિક માધ્યમની અંદર લાગુ પડે છે. હવે કેવી રીતે આપણે એને ઇવેલ્યુએટ કરીશું જોઈએ. પહેલાની અંદર આપણે શું યાદ રાખેલું હતું? MnO4 -1 શું આપે છે? Mn+2. આની અંદર તમારે શું યાદ રાખવાનું છે? MnO4 -1 પ્લસ વચ્ચે જગ્યા છોડી દેવાની, શું આપે છે? MnO2.
ક્લિયર? આટલું યાદ રાખવાનું. તટસ્થ કે નિર્બળ બેઝિક માધ્યમમાં MnO2 આપે, એસિડિક માધ્યમમાં Mn+2 આપે. ક્લિયર? હવે ઓક્સિડેશન અવસ્થા કેટલી છે મિત્રો? 7 આપણને ખ્યાલ છે. અહીંયા કેટલી છે? 4, એ પણ મને ખ્યાલ છે. ક્લિયર? તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો મિત્રો? 7 માંથી 4. 3 ઇલેક્ટ્રોન શું થવા પડશે? મેળવવા પડશે કે નહીં? તો 3 ઇલેક્ટ્રોન એને મેળવવા. માધ્યમ કયું છે? હવે બેઝિક માધ્યમ આપણે યાદ રાખીશું. ક્લિયર? કારણ કે OH- દ્વારા આપણે વીજભારનું સંતુલન કરવું પડશે. તો તત્વોનું સંતુલન સંતુલિત છે. ઇલેક્ટ્રોનનું સંતુલન અર્ધ પ્રક્રિયામાં આપણે કરતા નથી. હવે નેક્સ્ટ પોઈન્ટ શું આવશે આપણી પાસે? વીજભાર સંતુલન. વીજભાર કેટલો છે અહીંયા જોઈ લઈએ. -1 પ્લસ -3. કેટલો વીજભાર છે ટોટલ? -4. આ બાજુ શૂન્ય વીજભાર. મિત્રો અહીંયા વીજભાર જોવાનો છે. વીજભાર છે નહીં, 0. એટલે અહીંયા -4 છે તો સામે -4 હોવો જોઈએ. હવે મારી પાસે અત્યારે કઈ છે? OH- દ્વારા આપણે ઋણ વીજભારની અંદર વધારો કરી શકીએ તો આપણે અહીંયા શું મૂકી દઈશું? 4OH- એટલે આપણો વીજભાર જે છે -4 થઈ જશે. મારે કેટલા લખવા પડશે? 4OH-. ક્લિયર? થઈ ગયું વીજભાર સંતુલન. છેલ્લું સ્ટેપ શું છે? હાઇડ્રોજન ઓક્સિજન નું સંતુલન. અહીં ક્યાંય હાઇડ્રોજન નથી. હાઇડ્રોજન કેટલા છે? 4. તો અહીં મારે કેટલા H2O લખવા જોઈએ? 2H2O. તમે જોઈ શકો છો રિએક્શન મેચ થઈ જશે. ક્લિયર? ખાલી યાદ શું રાખવાનું છે? MnO4 શું આપે છે? MnO. બાકીના 4 સ્ટેપ પ્રેક્ટિસ કરો અને તમે યાદ રાખો. ક્લિયર? હવે આ અર્ધ પ્રક્રિયા અને આ પ્રક્રિયાઓ મળી અને શું બનાવે છે? પૂર્ણ રેડોક્સ પ્રક્રિયા બનાવે છે. તો ઓક્સિડેશનની પ્રક્રિયા બેઝિક કે તટસ્થ માધ્યમની અંદર કેવી રીતે થાય છે? તો એ તમને અહીં આપેલ છે. ક્લિયર? તો હવે જોતા જઈએ પણ અને હું કાઢી નાખું છું. હવે ઓક્સિડેશનની જે પ્રક્રિયાઓ છે એ તટસ્થ કે બેઝિક માધ્યમની અંદર તમને આપેલી છે. મિત્રો આ પ્રક્રિયા ખાસ અગત્યની છે. ક્લિયર? કારણ કે I- એસિડિક માધ્યમમાં શું આપતું હતું? I2 અને બેઝિક માધ્યમમાં શું આપે છે? IO3-. એને આયોડેટ આયન કહેવાય. બરાબર? તો આ બરાબર ખાસ યાદ રાખજો. ઘણીવાર પૂછાઈ શકે છે. બેઝિક માધ્યમમાં આયોડિનનું ઓક્સિડેશન થઈને KMnO4 શું બનાવે છે? આયોડેટ આયન બનાવે છે. ક્લિયર? તો આ બે પ્રક્રિયા આપણે જોશું. આ સિમ્પલ છે એટલે તમે જાતે કરી શકશો. ક્લિયર? તો આ બે પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો આપણે કરીએ છીએ એ જ રીતે આપણે કરવાના છીએ. MnO4 -1. ક્લિયર? પ્લસ ઓકે લખીશું આપણે પેલી બાજુથી જગ્યા છોડી દઈએ. સામે મને શું મળશે? MnO2. બીજું તો પહેલા યાદ રાખવાનું નથી આપણે. ક્લિયર? હવે આપણે આ પ્રક્રિયા જોવાના છે તો પ્રક્રિયકનો પ્રક્રિયક સાથે સરવાળો, નિપજનો નિપજ સાથે સરવાળો. ક્લિયર? હવે પ્રોસિજર શરૂ કરીએ. પ્રોસિજર ની અંદર શું છે? પહેલી વાર Mn જે છે એ +7 માંથી શું બને છે? +4. ક્લિયર? તો આ થઈ ગયું આપણું રિડક્શન. કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે મિત્રો? 3 ઇલેક્ટ્રોનનો વિનિમય થાય છે. ક્લિયર? બીજું ઘણીવાર તમને એમ પણ પૂછે કે MnO4 જે છે બેઝિક માધ્યમની અંદર કેવી રીતે એનો તુલ્ય ભાર મળશે? તો દર વખતે આપણે ધારેલું છે કે ભાઈ KMnO4 ના તુલ્ય ભાર માટે કેટલા વડે ભાગવું પડે? 5 વડે. બેઝિક માધ્યમમાં તમારે કેટલા વડે ભાગવું પડશે? 3 વડે. કારણ કે કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય કરે છે? 3 ઇલેક્ટ્રોનનો વિનિમય કરે છે. ક્લિયર? આયોડેટ આયન જે છે મિત્રો આ પ્રકારનો હોય છે તો ખાસ યાદ રાખજો. આ રીતે. ક્લિયર? તો કેટલી ઓક્સિડેશન અવસ્થા હશે? 2 2 4 ને 1 5 ઇલેક્ટ્રોન દૂર થાય છે એટલે આના ઉપર કેવો વીજભાર આવશે? +5. ક્લિયર? તો અહીં કેવો વીજભાર હશે? +5. ક્લિયર છે? બરાબર? નેક્સ્ટ હવે અહીંયા તમે જુઓ તો આયોડિન કેવું છે? -1. તો -1 માંથી +5 કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થશે મિત્રો? 6 ઇલેક્ટ્રોનનો વિનિમય થશે. ક્લિયર? તો હવે અહીંયા 6 અહીંયા 3 ઇલેક્ટ્રોનનું સંતુલન કરીએ તો અમારે 2 વડે ગુણવું પડશે કે નહીં? તો ત્યાં વડે 2 વડે ગુણીશ તો આખા રિએક્શનને 2 વડે ગુણીશ તો કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન સંતુલિત. વીજભાર સંતુલન કરીએ. વીજભાર સંતુલન -2 પ્લસ -1 કેટલો વીજભાર છે? ટોટલ -3. આ બાજુ અહીંયા તો કઈ છે જ નહીં વીજભાર. ક્લિયર? અહીંયા વીજભાર છે કેટલો છે? અહીંયા ગુણેલા નથી એટલે -1 વીજભાર જ છે. -1. અત્યારે આપણું કેવું છે? OH- મારે કેટલા OH- ત્યાં મૂકવા જોઈએ? 2OH- હું જો મૂકું તો મારો વીજભાર જે છે -3 બની જાય. તો અહીંયા હું મૂકીશ 2OH-.
અહીંયા મારી પાસે આવી જશે પાણી H2O બરાબર. તો કેટલા મૂકવા પડશે? હાઇડ્રોજન છે નહીં, હાઇડ્રોજન અહીંયા બે જ છે, તો એક H2O મૂકીશ, મારું રિએક્શન સંતુલિત. ક્લિયર? તો આ રીતે તમે એનું સંતુલન કરી શકો. નેક્સ્ટ રિએક્શન આપણે જોઈએ. નેક્સ્ટ રિએક્શન આપણે S2O3 ની જોઈશું. MnO4 -1 હવે ડાયરેક્ટ લખું છું પ્લસ S2O3 -2 બરાબર પ્લસ એક આપણે લખીશું. ત્યાર પછી આપણી પાસે આવશે MnO2 એ તો આપણને ખ્યાલ જ છે, અને સામે આમાંથી મળશે તમને SO4 -2 એ 2 પછી લખીશું આપણે બરાબર. હવે આ જે છે અહીંયા પહેલા લઈ લઈએ +7 એટલે આ જે છે એને કહેવાય થાયોસલ્ફ્યુરિક એસિડ અને થાયોસલ્ફેટાઇન. ક્લિયર? તો હવે એનું બંધારણ જે છે એ આ પ્રકારનું હોય છે. ખ્યાલ આવી ગયો હશે મિત્રો. O3 1 2 3 અને એક સલ્ફર. ક્લિયર? તો આ જગ્યાએ તો કોઈ ફરક નથી પડતો. આ સલ્ફરને કારણે અહીંયા વીજભાર ઉત્પન્ન થવાનો નથી. તો 1 2 3 4 કેટલો વીજભાર હશે અહીંયા +4. ક્લિયર? ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ આ બધું 11th નું છે એટલે વધારેની ચર્ચા નથી કરતો, વિડિયોની લેન્થ વધી જશે. SO4 માં આપણને ખ્યાલ જ છે કેટલું છે +6, અહીંયા કેટલું છે +4 આપણને ખ્યાલ જ છે. ક્લિયર? તો 7 માંથી જો 4 બનાવીએ, 7 માંથી જો 4 બનાવીએ તો કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય? ફરીથી 3 ઇલેક્ટ્રોનનો વિનિમય. અને S2O8 બરાબર 4 માંથી 6 બને કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય? 2 ઇલેક્ટ્રોનનો વિનિમય. પણ એમાં 2 સલ્ફર છે, તમારે 2 લખવા પડશે, તો એ કેટલાનો વિનિમય કરશે? 4 નો વિનિમય કરશે. ક્લિયર? તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 બરાબર. હવે બીજી વાત, હવે 4 ઇલેક્ટ્રોન છે ટોટલ, અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, તો કોઈ મેળ બેસવાનો નથી. તો 4 ને 3 વડે 3 ને 4 વડે ગુણીએ તો આ 3 ને 4 વડે આપણે જો ગુણીએ તો અહીં કેટલા ઇલેક્ટ્રોન થશે? 12 ઇલેક્ટ્રોન. તો આખા રિએક્શનને મારે 4 વડે ગુણવું જોઈએ. ક્લિયર? અહીંયા મારે કેટલા વડે ગુણવું પડશે? 4 ને 3 વડે ગુણવું પડશે. તો આખા રિએક્શનને મારે 3 વડે ગુણવું પડશે. ક્લિયર? તો થઈ ગયું. વીજભાર સંતુલન કરી લઈએ મિત્રો. -4 પ્લસ અહીંયા શું મળશે મને? 3 દુ 6 -6. ક્લિયર? ટોટલ વીજભાર કેટલો છે? -10. ખબર પડી ગઈ હશે. અહીંયા 0 સામે કેટલું છે? 6 દુ 12. તો કેટલો વીજભાર છે? -12. શું કરીશું? 10 12. અહીંયા મારે OH માઈનસ આ બાજુ લખવા પડશે, તો અહીંયા OH માઈનસ લખીશ. કેટલા લખીશ? જો અહીંયા મારે કેટલા OH લખવા પડશે? 2 OH લખવા પડશે કે નહીં? ત્યાં લખીશ 2OH માઈનસ અને સામે મારે H2O લખવા પડશે. H પ્લસ છે જ નહીં, અહીંયા લખી નાખીએ 1 H2. ક્લિયર? તો આ રીતે તમારું સંતુલન થઈ શકે. ક્લિયર છે મિત્રો? રેડોક્સ પ્રક્રિયા સંતુલિત કરવાની જો પ્રેક્ટિસ બરાબર હશે તો તમને આ એક પણ રિએક્શનમાં પ્રોબ્લેમ થયું છે નહીં. એક આ ખાસ યાદ રાખવાનું કે કયા માધ્યમમાં કેવા પ્રકાર ઓક્સિડેશન થાય છે. એમાં આયોડિન જેવું છે જે રિપીટ થતું હોય બરાબર, બાકી બધા સેમ ટુ સેમ જ રિએક્શન કરશે એસિડિક કે બેઝિક માધ્યમમાં, જેને તમે આ રીતે જ સોલ્યુશન આપી શકો. ક્લિયર? હવે નેક્સ્ટ ચર્ચા કરીએ. નેક્સ્ટ ગુણધર્મની ચર્ચા કરીએ તો HCl એસિડની હાજરીમાં પર મેંગેનેટ અણુમાપન અસંતોષકારક હોય છે, કારણ કે HCl નું Cl2 માં ઓક્સિડેશન થાય છે. આ જે પ્રશ્ન છે એ પ્રશ્ન તમને પ્રેક્ટિકલ્સ ની અંદર પણ ખાસ કામમાં આવવાનો છે. ક્લિયર? તો ત્યાં પણ ઘણીવાર વાઇવામાં આ પ્રશ્ન પૂછાય છે, તો બરાબર ધ્યાન રાખજો. કેવી રીતે? તો 2HX જે છે એ 2H+ ને X2 ની અંદર શું થઈ જાય છે? રૂપાંતરિત થઈ જાય છે અને ઓક્સિડેશનની પ્રક્રિયા થાય છે. એટલે કે માનો કે HCl લીધેલું હોય તો HCl માંથી Cl- નું ઓક્સિડેશન શેમાં થઈ જાય છે? Cl2 માં. તો ઓક્સિડેશન જે છે એ એમાં થતું હોવાના કારણે શું થાય? તો જો તમે અનુમાપન કરતા હોય તો KMnO4 બે જગ્યાએ વપરાય. એક તો જે પદાર્થ ઓક્સિડેશન કરવા માટે લીધેલો છે એના ઓક્સિડેશન ની અંદર પ્લસ HCl ના ઓક્સિડેશન ની અંદર. તો તમને જે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ સાચા મળતા નથી, એટલા માટે કીધેલું છે કે HCl નો ઉપયોગ કરવો જોઈએ નહીં. ક્લિયર? નેક્સ્ટ ઉપયોગની વાત કરીએ હવે. બરાબર, ગુણધર્મો આપણે કમ્પ્લીટ કરી દીધેલા છે. ઉપયોગની વાત કરીએ, તેનો ઉપયોગ વૈશ્લેષિક અને કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં પસંદગીયુક્ત ઓક્સિડેશન કરતા તરીકે થાય છે. તો આનો ઉપયોગ જે છે એ વૈશ્લેષિકનો મતલબ થાય છે કદ માપક પૃથ્થકરણની અંદર તમે ઉપયોગ કરો છો કે નહીં? વિશ્લેષણ કરવા માટે એનાલિટિકલ કેમિસ્ટ્રીની અંદર. બરાબર, તો કદ માપક પૃથ્થકરણની અંદર આપણે રેડોક્સ ટાઇટ્રેશન કરીશું 12મા ધોરણની અંદર, તો એની અંદર ખાસ તમારે KMnO4 નો ઉપયોગ કરવાનો છે જ.
ક્લિયર? અને કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં એક ઓક્સિડેશન કર્તા તરીકે પણ ખાસ ઉપયોગી છે. તેનો વારંવાર આપણે ઉપયોગ કરવાના છે. KMnO4 ને K2Cr2O7 બંનેનો ઉપયોગ બહોળા પ્રમાણમાં આપણે કરવાના છીએ. તેનો ઉપયોગ ઊન, રેશમ અને કાપડની વિરંજનની પ્રક્રિયામાં થાય છે. મેં તમને કીધું હતું કે જે પદાર્થો ઓક્સિડેશન કરતા હોય એનો મોટા ભાગે ઉપયોગ ક્યાં હોય છે? વિરંજનની અંદર અને કાપડ ઉદ્યોગની અંદર, બરાબર? એવી રીતે કાગળ ઉદ્યોગની અંદર પણ હોય. તો અહીંયા તમે એ વસ્તુ જોઈ શકો છો. એને વધારે વ્હાઇટ બનાવવા માટે એનો ઉપયોગ થતો હોય છે. તે ચેપનાશક તરીકે પણ ઉપયોગી છે. KMnO4 જે છે એ ચેપનાશક છે. એટલે ઘણીવાર સ્કિન ડિસીઝ થયા હોય ત્યારે ડોક્ટર જે છે એ KMnO4 પાણીમાં નાખી અને નાહવાની સલાહ આપે છે, જેથી કરીને સ્કિન ડિસીઝ હોય અથવા તો કોઈ પણ બીજા પ્રકારના ડિસીઝ હોય તેને દૂર કરી શકાય. આ વાક્ય જે છે એ તમને રોજિંદા જીવનના રસાયણ વિજ્ઞાનની અંદર પણ કામમાં આવશે, તો ત્યાં પણ તમે આ વસ્તુ જોશો. ક્લિયર છે મિત્રો? તો અહીંયા KMnO4 નો અભ્યાસ જે છે આપણે પૂર્ણ કરીએ છીએ.